યાત્રાધામ અંબાજીમાં યોજાયેલા રેશન ડીલરોના સ્નેહ સંમેલનમાં ગેસ અને ઈંધણના જથ્થા મુદ્દે મોટો વિરોધાભાસ સર્જાયો છે। જ્યાં એક તરફ મંત્રી ઓલ ઇઝ વેલ કહી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિક પ્રમુખે જનતા ત્રાહિમામ હોવાનો દાવો કર્યો છે। અંબાજીમાં આજે રેશન ડીલરોનું મોટું સંમેલન ભરાયું હતું, પણ અહીં ચર્ચા સ્નેહ મિલન કરતાં વિવાદની વધુ થઈ રહી છે। કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ સ્ટેજ પરથી જનતાને મોટી હૈયાધારણા આપી કે દેશમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો છે। મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક સ્તરે ભલે યુદ્ધની સ્થિતિ હોય, પણ વડાપ્રધાનના નેતૃત્વમાં આપણી ઊર્જા સુરક્ષા મજબૂત છે। તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સરકાર પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી। સાથે જ રેશન ડીલરોના પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી પણ આપી હતી। વારંવાર સરકારના પ્રવક્તા દ્વારા અને સરકારના અધિકારીઓ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવે છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે આજે મન કી બાતમાં પણ તમે જોયું કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ આ વાત કરી છે કે આપણે આવા સમયની અંદર સંયમતાપૂર્વક ખોટી અફવાથી પ્રેરાઈએ નહીં। સરકાર પાસે સંપૂર્ણ જે બધા જ જથ્થો પૂરતો છે અને જે મોદી સાહેબનું જે વિઝન છે અને અન્ય દેશો સાથે જે રીતે ડિપ્લોમેસી છે એ પ્રમાણે મને ચોક્કસ ખાતરી છે કે હંમેશા જેમ કોરોના કાળમાંથી આપણે સુપેરે બહાર આવ્યા હતા એવી રીતે આ યુદ્ધની પરિસ્થિતિમાં પણ ખૂબ સુપેરે રીતે આપણે બહાર આવી અને પણ આ સમયમાં સૌ પ્રજાજનોએ એ થોડુંક પોતાની જાતને સંભાળીને ખોટી અફવાથી ન પહેરાય એ ખાસ મારો વિશેષ અનુભવ। પરંતુ મંત્રીની આ હૈયાધારણા સામે અંબાજી રેશન ડીલર એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ ઓડે પિત્તો ગુમાવ્યો છે। ભાજપ મંડળમાં હોદ્દો ધરાવતા અમૃતભાઈએ પોતાની જ સરકારના મંત્રી અને વહીવટીતંત્રના દાવાઓને સદંતર હગાવી દીધા છે। તેમણે મીડિયા સમક્ષ રોષ ઠાલવતા કહ્યું કે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ ભલે એસી ઓફિસમાં બેસીને કહેતા હોય કે જથ્થો પૂરતો છે, પણ જમીની હકીકત એ છે કે ગરીબ પ્રજા ગેસ માટે વલખા મારી રહી છે। આ પ્રહાર માત્ર અધિકારીઓ પર નથી, પણ સીધો વ્યવસ્થા સામેનો આક્રોશ છે, જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। અમૃતભાઈએ સરકારને એક ધારદાર સૂચન અને અપીલ પણ કરી છે। તેમણે કહ્યું કે જો ગેસની અછતને તંત્ર પહોંચી વળી શકતું ન હોય તો ગરીબોના ઘરના ચૂલ્હા સળગતા રાખવા માટે સરકારે ફરીથી કેરોસીન વિતરણ શરૂ કરવું જોઈએ। તેમની માંગ છે કે દરેક ગરીબ પરિવારને ઓછામાં ઓછું 10 લીટર કેરોસીન ફાળવવામાં આવે, જેથી રાંધણ ગેસના અભાવે કોઈ ભૂખ્યું ન રહે। મંત્રીના દાવા અને સ્થાનિક નેતાના આ વિરોધ વચ્ચે અત્યારે અંબાજી સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આખરે સાચું કોણ? શું ખરેખર જથ્થો છે કે પછી પ્રજા તકલીફ વેઠી રહી છે? અને હાલ તબક્કે ગેસની અછતના લીધે બહુ તકલીફો નાગરિક વેઠી રહી છે। એટલે હમણાં સરકારે કેરોસીન આપવાનું જાહેર પણ કર્યું છે અને ગરીબ લોકોને કેરોસીન મળે અને એનો ચૂલો ચાલુ રહે, કોઈ ભૂખ્યું ના રહે, એ માટે સરકારને હું અપીલ કરીશ કે કેરોસીન ફરીથી ચાલુ કરે ને ગરીબથી ગરીબનું ઘર ચૂલો સળગે, એ બદલ હું સરકારને દિલથી આભારી માનીશ કે એમનો કેરોસીન ચાલુ કરે। ઓછામાં ઓછું 10 લીટર તો કેરોસીન પહેલાં મળતું હતું અને 10 લીટર હોવું જ જોઈએ, તો જ ચૂલો સળગી શકે એક ઘરનો। આમ અંબાજીનું રેશન ડીલર સંમેલન અત્યારે સરકાર અને સંગઠન વચ્ચેના મતભેદોનું કેન્દ્ર બની ગયું છે। એક તરફ મંત્રી શાંતિ જાળવવાની વાત કરે છે તો બીજી તરફ જમીની સ્તરના નેતા વાસ્તવિકતા બતાવી રહ્યા છે। આ ખેંચતાણ વચ્ચે સામાન્ય નાગરિક મૂંઝવણમાં છે કે ઈંધણની અછતની અફવા છે કે હકીકત? હવે જોવાનો એ રહે છે કે સરકાર અમૃતભાઈની કેરોસીનની માંગણી પર ધ્યાન આપે છે કે પછી ગેસના વિતરણને સુવ્યવસ્થિત કરીને આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકે છે। રેશન ડીલરોની આ રજૂઆત આગામી દિવસોમાં શું વળાંક લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે।